નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર પાઠ 6માં મૌર્યયુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, જેની અંદર આપણે કલિંગના યુદ્ધના વર્ણન કરતો જે અશોકનો શિલાલેખ હતો ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળ અભ્યાસ કરીશું ધર્મ પ્રચારક તરીકે અશોક. જોઈએ આપણે, અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. દેશભરની અંદર આવેલા જેટલા પણ બૌદ્ધ ધર્મના જે તીર્થધામો હતા એ તીર્થધામોની યાત્રા અશોકે કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો તેને પ્રચાર કર્યો. જે જગ્યાએ તે ફરતો હતો તે જગ્યાએ તે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતો હતો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવતા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી તેને ઉપદેશ મેળવ્યો હતો, પ્રેરણા મેળવી હતી અને પોતાની જે પ્રજા હતી એ પ્રજાને ધમ્મના માર્ગે આગળ લઈ જતા તેને સામ્રાજ્યની અંદર ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજાની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. અશોકે રાજ્યની અંદર જે પણ શિકાર થતો હતો એ શિકાર ઉપર તેને પ્રતિબંધ ફરમાવી અને પશુઓની હિંસા તેને બંધ કરાવી. તેને ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. આગળ આપણે જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધના જે ઉપદેશ હતા પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર ઉપર તેને ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ તેને શિલાલેખની અંદર કોતરાવી હતી. ઉપદેશ તો આપતો હતો, પરંતુ ઉપદેશની સાથે સાથે તેને કેટલીક લોકોને ઉપયોગી થઈ રહે તેવી વાતો પણ તેને શિલાલેખની અંદર કોતરાવી. જોઈએ આપણે આગળ, અશોકનો પ્રજાજોગ સંદેશ. અશોકે જે પ્રજા માટે સંદેશ લખેલો હતો તે જોઈએ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. 2. વડીલોનો આદર કરવો. 3. પશુઓનો વધ ન કરવો. 4. બને તેટલો ઓછો ખર્ચ કરવો. 5. ગુરુની સેવા કરવી. 6. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું. 7. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. 8. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. બીજા ધર્મના જે પણ સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતો સમજવા અને તેને પ્રયત્ન કરી તેનો આદર કરવો. આ હતા બધા વિદ્યાર્થી મિત્રો અશોકનો પ્રજાજોગ સંદેશ. આગળ જોઈએ આપણે, અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તિસ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ તેને બોલાવી. સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 251ની અંદર કઈ જગ્યાએ તો કે પાટલીપુત્રમાં મોગલીપુત તિસ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષપદ તરીકે કોણ હતું તો કે મોગલીપુત ત્રીજી બૌદ્ધ પરિષદ તેને બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો તો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. ત્રીજી પરિષદ બોલાવી હતી તેનો હેતુ હતો બૌદ્ધ ધર્મની અંદર જે ઊભા થયેલા મતાંતરો છે એને દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે ભારતની અંદર કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં
બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો તેને મોકલ્યા હતા. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, બીજા દેશોની અંદર પણ તેને આ ધર્મના પ્રચાર માટે તેને જે ધર્મ પ્રચારક મંડળો હોય છે એ મંડળો તેને મોકલ્યા હતા. કયા દેશોની અંદર? તો કે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત અને મેસોડોનિયાની અંદર. અશોકે પુત્ર મહેન્દ્ર, તેનો પુત્ર હતો મહેન્દ્ર અને પુત્રી હતી સંઘમિત્રા. આ બંને તેના પુત્ર અને પુત્રી હતા. તેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. તેના શાસન દરમિયાન તેને બૌદ્ધ ધર્મને તેના રાજ્યની અંદર આશ્રય આપ્યો હતો. આગળ જોઈએ. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. ધર્મ પ્રચાર તો કર્યો હતો, તેની સાથે સાથે તેને પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસની અંદર એક મહાન રાજવી તરીકે તે સ્થાન ધરાવે છે. તેના આવા ગુણો અને તેના જે કાર્યો હતા તેને લીધે તે ઇતિહાસની અંદર એક મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેનું મૃત્યુ તો કે 232ની અંદર થયું. તેને 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. આગળ જોઈએ. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. હવે તે સમય દરમિયાન એટલે કે મૌર્ય યુગના સમય દરમિયાન તેનું વહીવટી તંત્ર કેવું હતું તે જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરાવ્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. ચંદ્રગુપ્ત મૌર્યએ સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના જે મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત જે ચાણક્ય હતા એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો એટલે કે 3 અંગો હતા. આ સમયની અંદર વહીવટી તંત્રના 3 વિભાગો હતા. જોઈએ આપણે 3 વિભાગો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બતાવેલું છે મૌર્ય યુગનું વહીવટી તંત્ર. પહેલું છે કેન્દ્રીય, કેન્દ્રીય, અને બીજા નંબરે છે પ્રાંતીય અને ત્રીજા નંબરે છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક. જોઈએ આપણે ત્રણેયને ડિટેલની અંદર. પહેલું કીધું છે કેન્દ્રીય વહીવટી તંત્ર. જોઈએ તેમાં સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. રાજા કેન્દ્રીય વહીવટની અંદર કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો કે રાજા. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય શું હતું? તો કે સામ્રાજ્યનો તે વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. કેન્દ્રીય વહીવટી તંત્રની અંદર જે રાજા હતો એનું પદ એ કેવું હતું? વંશ પરંપરાગત એટલે કે પેઢી દર પેઢી તે ચાલ્યા આવતું હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો જે પ્રદેશ એ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. પાટલીપુત્ર તો હતું જ, તેની સાથે સાથે તેની આજુબાજુનો જે પ્રદેશ હતો એ સીધા સમ્રાટના હાથમાં હતું. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. ચાણક્ય એટલે કે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે. કૌટિલ્યએ આ વહીવટી તંત્રના કુલ 18 ખાતા દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી આપણને અહીંયા નીચે મુજબ આપ્યા છે. જોઈએ આપણે. ખાતું
એટલે કે તેનો વિભાગ અને તેના વડા. ખેતી વિભાગ એના વડા જે હોય છે એ શીતાધ્યક્ષ. લશ્કર ખાતું તો કે સેનાની. ન્યાય ખાતું એટલે કે પ્રદેશ મંત્રી, મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર ખાતું પણાન્યાધ્યક્ષ. દફતર ભંડાર એટલે કે અક્ષપટલ. રેકર્ડ ખાતું મહાઅક્ષપટલ. મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું મુદ્રાધ્યક્ષ. ફરી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ખેતી વિભાગ શીતાધ્યક્ષ. લશ્કર ખાતું સેનાની. ન્યાય ખાતું પ્રદેશ મંત્રી એટલે કે પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર ખાતું પણાન્યાધ્યક્ષ. દફતર ભંડાર એટલે કે અક્ષપટલ રેકર્ડ ખાતું મહાઅક્ષપટલ. મુદ્રા ખાતું તો કે મુદ્રાધ્યક્ષ. ત્યાર પછી બીજું છે વિદ્યાર્થી મિત્રો પ્રાંતીય વહીવટી તંત્ર. જોઈએ આપણે તેના વિશે. વિશાળ મૌર્ય સામ્રાજ્યની વહીવટી સરળતા ખાતર 5 વિભાગની અંદર વહેંચવામાં આવ્યું. પ્રાંતીય વહીવટની તંત્રની અંદર શું કરવામાં આવે છે તો કે વિશાળ જે મોટું મૌર્ય સામ્રાજ્ય હતું તેને વહીવટની સરળતા માટે થઈને તેને 5 વિભાગની અંદર વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત એટલે કે મંડળ વિભાગના જે વડા હોય છે એ કયા નામે ઓળખાય છે તો કે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલ તરીકે મોટે ભાગે કોની પસંદગી કરવામાં આવતી તો કે રાજકુમારોની પસંદગી કરવામાં આવતી. હવે તેનું કાર્ય શું હતું તો કે રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતની અંદર સમગ્ર ભાગની અંદર શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. એટલે કે પ્રાંતની અંદર જે પણ બનાવ બને છે તેની જાણ સમ્રાટને કરવાની. આ બધા જ હતા રાજ્યપાલના કાર્યો. કયા ભાગની અંદર તો કે પ્રાંતીય વહીવટી તંત્રની અંદર. આગળ જોઈએ ક એટલે કે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર. વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહારને પ્રદેશ એને બીજા કયામાં વહેંચવામાં આવતો એટલે કે સંગ્રહણ એટલે કે તાલુકાની અંદર વહેંચવામાં આવતો. વહીવટી સરળતા થઈ રહે તે માટે કોઈપણ પ્રાંતને એટલે કે કોઈપણ જિલ્લાને આહારને પ્રદેશ એટલે કે તાલુકાની અંદર તેને વહેંચી દેવામાં આવતો. આહારનો જે અધિકારી એને શું કહેવાય તો કે રાજુક એટલે કે આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકારી તો કે પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો હતો. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ અથવા સ્થાનિક અને જે પ્રદેશનો જે અધિકારી હોય છે તે પ્રાદેશિક અથવા ગોપ તે કહેવામાં આવતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ તો એ કયું કહેવાય છે ગ્રામ. તેનો ઉપરી ગ્રામીણી કહેવાતો હતો. એનો જે ઉપરી હોય એ શું કહેવાતો તો કે ગ્રામીણી. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગ્રામનો વહીવટ ચલાવતો. ગામની અંદર જે ચૂંટાયેલા સભ્યો હોય છે એ સભ્યોની જે સમિતિ બનાવેલી હોય એ સમિતિની મદદથી જે ગ્રામણી હોય છે એ ગ્રામનો વહીવટ ચલાવતો. આ હતા વિદ્યાર્થી મિત્રો મૌર્ય યુગનું વહીવટી તંત્ર. આગળ જોઈએ આપણે છેલ્લે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. તેની જે મૌર્ય વંશની જે હાર થાય છે છેલ્લે અંત આવે છે તે. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળી આવે છે. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ હતા તેના વિશેની માહિતી બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળી આવે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. પુરાણોમાં એટલે કે પહેલાંની માહિતી મુજબ
જે માહિતી મળી હતી તેના આધારે મૌર્ય વંશની અંદર કુલ 9 કે 10 રાજાઓએ અને તે મળી 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ જે પુષ્યમિત્ર હતો શૃંગ, તેને લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. મૌર્ય વંશનો જે અંતિમ રાજા હતા બૃહદ્રથના નિર્બળ શાસનનો તેમને લાભ લઈ તેનો જે સેનાપતિ હતો પુષ્યમિત્ર શૃંગે તેને લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવ્યા હતા અને તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. ઈસવીસન પૂર્વે 185ની અંદર પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી ઉપર તેને કયા વંશની સ્થાપના કરી હતી? શૃંગ વંશની સ્થાપના કરી અને ત્યારથી આ મૌર્ય વંશનો અંત આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાયની PDF હું તમને મોકલીશ.